જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ વાજા. વિડીયોનું ટાઇટલ તમે વાંચ્યું હશે એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે આ વિડીયો કેટલો મહત્વનો છે. છેલ્લા ઘણા મહિનાથી તમે દિવસ રાત એક મહેનત કરી હશે. ગ્રાઉન્ડમાં પસીનો પાડીને આપણે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું અને લાઇબ્રેરીમાં ઘણા સમયથી તમે કલાકો વિતાઈ રહ્યા છો. તો હવે આ બધી મહેનત ઉપર પાણી ના ફરે એના માટે આપણે કઈ કઈ ભૂલોથી બચવું એના માટે જ આજે હું તમને ગાઈડ કરવાનો છું. કારણ કે આ બધી વસ્તુ મેં ફેસ કરેલી છે અને તમે એ બધી વસ્તુ ફેસ કરવાના છો. તો મારો એક્સપિરિયન્સ તમને કામમાં આવે એટલે આ બધી વસ્તુ હું તમને વન બાય વન કહેવાનો છું. જે વસ્તુ મેં બધી લખી લીધી છે એટલે તમારા માટે કોઈ મિસ ના થઈ જાય. ઘણીવાર એવું બનતું હોય છે ને એ બનેલું છે. મારી સાથે મારા મિત્રો સાથે જ બનેલું છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ બી અમુક ભૂલોના કારણે મેરિટમાંથી આઉટ થઈ ગયા છે. લાગતું હતું કે આ લોકો પાસ થવાના છે છતાં બી એ લોકો મેરિટમાંથી આઉટ થઈ ગયા છે. તેવી કઈ ભૂલોથી બચવું અને શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી ખાસ કરીને એના માટે તો આપણે આજે ચર્ચા કરવાના છે કે જેનાથી આપણી ભૂલો ના થાય ને આપણે મેરિટમાં ઇન થઈ જઈએ. તો વધુ સમય આપણે ના લેતા આપણે ચર્ચા કરીએ છીએ. અને ખાસ કરીને જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક્ઝામ રિલેટેડ, પોલીસ ભરતી રિલેટેડ અવારનવાર હું અપડેટ લાવતો રહેતો હોઉં છું અને તમને ચોક્કસથી મદદરૂપ વિડીયો રહેશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. પહેલી વાત એ છે કે હવે તમારી જોડે લિમિટેડ ટાઈમ છે, તો ટાઈમ ટેબલ વગરનું વાંચન કરવું નહીં. મુદ્દો ખાસ ધ્યાન રાખજો. આડેધડ વાંચન કરવાનું બંધ કરી દેવાનું. ટાઈમ ટેબલ વગર એટલે શું કે હવે માની લો 35 દિવસ છે તો આ વિડીયો જેવો પતે ને એવું સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે એક કોરું કાગળ લેવાનું છે, પેન લઈ અને ટાઈમ ટેબલ બનાવી દેવાનું છે. ટાઈમ ટેબલ કઈ રીતનું હોવું જોઈએ? ડેટ લખવાની, વાર લખવાનો અને એ દિવસે આપણે શું વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે અને કેટલા કલાક માટે વાંચવાનું છે, આ બધી વસ્તુ ડિટેલમાં લખી દેવાનું. હું મારું ટાઈમ ટેબલ તમને સાઈડમાં અહીંયા શેર કરી દઉં છું એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું ટાઈમ ટેબલ બનાવવું. હવે આ ટાઈમ ટેબલ બનાવવાથી ફાયદો શું થશે પહેલાં હું તમને કહી દઉં કે રોજ સવારે આપણે ઉઠી અને લાઇબ્રેરી જઈએ કાં તો ઘરે વાંચીએ તો આપણે વિચારીએ કે કઈ બુક વાંચીએ. ચલો બંધારણ વાંચી લઉં, બંધારણમાં લાગે છે કે માર્ક્સ જોઈએ છે, કાં તો મેથ્સ વાંચી લઉં, કાં તો કંઈ બી વાંચી લઉં. આવું બધું ઘણા બધાને થતું હશે અને મેં જોયેલું બી છે આવું થાય છે. પણ તમે ટાઈમ ટેબલ બનાવશો તો તમારે શું ક્લિયર થશે એની હું તમને ચર્ચા કરું કે જો તમે ટાઈમ ટેબલ બનાવશો તો તમારે એકદમ ક્લિયર થઈ જશે કે મારે આ દિવસે આ જ વાંચવાનું છે અને એનાથી તમારે સિલેબસ બી કમ્પ્લીટ પૂરો થઈ જશે. એટલે તમારે કોઈ બી ટોપિક તમારો સિલેબસનો બાકી ના રહે એના માટે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી શું કરવાનું છે, તમે ટાઈમ ટેબલ બનાવી દીધો છે, જેમ કે આજે તારીખ થઈ છે 7 કાં તો 8 થઈ જશે, તો 9 તારીખથી તમે કરો તો 9 તારીખનો જે તમારો ટાર્ગેટ હોય કે બંધારણમાં તમારે રિવિઝન કરવાનું છે, 2 દિવસ આપ્યા છે રિવિઝનના, તો પહેલા દિવસે અડધું ટીક કરી દીધું કે ભાઈ આટલા ટોપિક હતા તો આટલો ટોપિક પતી ગયા. અને બીજા દિવસે બી તમે ટીક કરશો તો તમને કોન્ફિડન્સ વધશે કે ચલો મારું બંધારણ પતી ગયું. પછી તમે કોઈ બીજો સબ્જેક્ટ આવશે તો એમાં તમારો કોન્ફિડન્સ વધશે. એટલે આ ખાસ વસ્તુ કરવાની છે, ટાઈમ ટેબલ બનાવવાનું છે અને એમાં જેમ જેમ તમારું પતતું જાય એમ ટીક કરવાનું છે. આનાથી તમારો કોન્ફિડન્સ બી વધશે અને એક્ઝામમાં તમારે બીજો કોઈ ઇસ્યુ આવશે નહીં. કારણ કે શું તમારો સિલેબસ રિવિઝનમાં પતી ગયો હશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ટાઈમ ટેબલ ખાસ બનાવવાનું છે. હવે આપણે બીજા ટોપિકની વાત કરશું જે બહુ જરૂરી છે. અત્યાર સુધી તો આપણે ઘણી બધી મહેનત કરી જ છે, પણ છેલ્લા દિવસોમાં આપણે શું કરતા હોઈએ છીએ કે ફેમિલી ટાઈમ બહુ વધારે આપવા લાગતા હોઈએ છીએ. ફ્રેન્ડનો ટાઈમ બી આપણે વધારે આપવા લાગતા હોઈએ છીએ. પ્લસ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને આવી બધી વસ્તુમાં આપણે ટાઈમ આપતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ આપણે અત્યારે બંધ કરવાની છે, જેનાથી શું થાય મેક્સિમમ ટાઈમ આપણે વાંચવામાં આપી શકીએ. એટલે બને એટલું તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે અને તમારે શું કરવાનું છે, વાંચવામાં જ ટાઈમ આપવાનો છે. જેટલો ટાઈમ તમારી જોડે હોય એટલો ટાઈમ તમારે વાંચવામાં આપવાનો હોય છે. કારણ કે છેલ્લા દિવસોમાં તમને એવું કેવું થશે, 2-4 માર્ક્સ માટે તમે રહી જશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે સાલું પેલા બર્થડેમાં ના ગયો હોત, કાં તો પેલા લગ્નમાં ના ગયો હોત, કાં તો આમ ના ગયો, તેમ ના ગયો, આ ના કર્યો, તે ના કર્યો તો હું પાસ થઈ જાત. એટલે આ બધું મનમાં અસમંજસ ના રહે એના માટે હું તમને ખાસ કહું છું મેક્સિમમ ટાઈમ, મેક્સિમમ એટલે કે તમારી જોડે દિવસમાં જેટલા કલાક છે ને તમને એમ થાય કે શું કરવું એવું ના થવું જોઈએ. વાંચવાનું છે, વાંચવાનું છે, વાંચવાનું છે. એટલે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. કારણ કે આનાથી એવું બી થઈ શકે કે પછી તમને મેં કીધું ને કે તમને અસમંજસ રહેશે, પછી બીજા લોકો તમારી સાથેના વર્દીમાં આવી જશે, જોબ કરવામાં લાગી જશે અને તમે લોકો એકાદ માર્ક્સ માટે રહી જશો એવું તમને ના ફીલ થાય એના માટે હું આ ખાસ વસ્તુ કહું છું. અને આ બધું વસ્તુ હું વારંવાર અને ભાર મૂકીને કહું છું. એનું કારણ છે કારણ કે મારી સાથેના લોકો રહી ગયા છે જેનું મને દુઃખ છે અને એ લોકોને બી આ વસ્તુ મેં ત્યારે બી સમજાવી હતી, અત્યારે બી સમજાવું છું. પણ ભૂલો લોકો સુધારી નથી શકતા. કાં તો કેવું લોકોને ટેવ હોય છે, ભૂલો સુધારતા નથી, કાં તો અમુક લોકોને ભૂલો ખબર હોતી નથી. તમને જો ભૂલ ખબર ના હોય તો હું તમારા માટે છું, ભૂલ જણાવવા માટે. અને જેને ખબર છે તો તમે સુધારી લેજો, તમારી લાઈફ માટે, તમારા ફ્યુચર માટે જ છે. હવે ત્રીજી વાત કરશું કે મોક ટેસ્ટ અને એનાલિસિસનો અભાવ. આ વસ્તુ પહેલાં બી કીધી હતી, પાછી બી કહું છું કે મેક્સિમમ મોક ટેસ્ટ આપજો અને એનું એનાલિસિસ કરજો. મારી સાથે મારી જ સ્કોડમાં એક છોકરો છે, 20 વર્ષનો જ છે અને એની પહેલી જ ભરતી છે.
એણે 40+ મોક ટેસ્ટ આપી હતી. આ વાત સાંભળીને મને નવાઈ લાગી હતી. મેં બી 15-20 આપી હતી, પણ એણે શું કર્યું, એણે 40 મોક ટેસ્ટ આપી હતી. એના માર્ક્સ બી સારા છે ને એને જે જોઈતું હતું બિન અત્યારે એમાં જ એને પોસ્ટિંગ મળી ગયું છે. એટલે એનાથી ફાયદો શું થયો કે ડેલી ટેસ્ટ આપતો હતો, એને ખબર પડી ગઈ કે ચલો મારે અહીંયા માર્ક્સ કપાય છે, મારે પેપર પૂરું નથી થતું, મારે ઈ કરવાના રહી જાય છે, મારે બીની જગ્યાએ ડી ટીક થઈ જાય છે, નથીની જગ્યાએ છે વંચાઈ ગયું, છેની જગ્યાએ નથી વંચાઈ ગયું. આવા નાના મોટા ઘણા બધા પ્રશ્નો સુધારતા તમે છે ને 10-15 પેપર આપશો ને એટલે તમારું લેવલ બની જશે કે તમારાથી પેપરમાં ભૂલો નહીં થાય. એક્યુરેસીની જે હું વાત કરું છું ને એ એક્યુરેસી તમે ડેવલપ કરશો કે તમે 70 ટીક કર્યા છે, પાર્ટ એમાં તમે 80માંથી 70 ટીક કર્યા છે, તો 70માંથી તમારા 60 સાચા હોય. પાર્ટ બીમાં મારા ધ્યાનમાં એવા લોકો છે જે 120 ટીક નથી કરતા, ખાલી 80થી 90 ટીક કરે છે, તો 80-90માં એમના 70થી 80 સાચા હોય, માત્ર ને માત્ર 5થી 10 જ એમના ખોટા હોય છે. તો એવી એક્યુરેસી આપણે ડેવલપ કરવાની છે. એના માટે તમારે મોક ટેસ્ટ આપવાનું છે અને એનું એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસને તમને બહુ એટલે બહુ ફાયદો થશે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો તમારે જોબ લેવી હોય તો. હવે ચોથો મુદ્દો એ છે કે પેપરમાં આપણે ઉતાવળ કરીએ છીએ. 2022ની ભરતીમાં હું નવો હતો, હું બી થોડો ઉતાવળો હતો, એટલે એ વસ્તુ હું તમને અત્યારે શીખવીશ કે પેપરમાં ઉતાવળ નહીં કરવાની. 3 કલાકનું પેપર છે એ આપણે 2 કલાકમાં પૂરું કરશું તો આપણને એક્સ્ટ્રા માર્ક્સ નથી મળવાના, ના કોઈ મેડલ મળવાનું છે. તો આપણે શું કામ એટલી ઉતાવળ કરીને આપણા માર્ક્સ નેગેટિવમાં જવા દેવા. 3 કલાકનું પેપર છે તો 3 કલાકમાં જ પૂરું થવું જોઈએ. 5 મિનિટ વહેલું થાય તો ચાલે, પણ બહુ ઉતાવળ કરવાની નહીં કે જેનાથી આપણા માર્ક્સ કપાય. શાંતિથી પૂરતો સમય લઈને વ્યવસ્થિત રીતે પેપર આપવાનું કે જેનાથી ભૂલચૂક થાય નહીં. ઘણીવાર કેવું છે નથી વાંચવામાં ભૂલો થતી હોય છે, હા ના કયા સાચા છે કયા ખોટા છે એ બી, આમાં બહુ બધી ભૂલો થતી હોય છે અને એના લીધે મેરિટમાંથી આપણે આઉટ થતા હોઈએ છીએ. તો એ ભૂલો તમારી ના થાય એના માટે બધું મેં સ્પેશિયલ લખ્યું છે અને તમને જણાવું છું, તો આનું બી ધ્યાન રાખજો. પછી છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય ને કે ડર અને ગભરાટ. મેં તમને કાલે એક લિંક શેર કરી હતી ટેલિગ્રામમાં, એમાં મેં ક્વેશ્ચન પૂછ્યા હતા કે તમને જે બી પ્રોબ્લેમ હોય એ જણાવજો એટલે મને ખબર પડે. હાઈએસ્ટ લોકોએ મને કીધું કે ડર લાગે છે, ગભરાટ થાય છે, બધું પતી ગયું છે તો એવું લાગે છે કે સાલું શું થશે, પાસ થઈશ કે નહીં થાય. એ મોક ટેસ્ટમાં બી 130 આવે છે, 40 આવે છે, શું લાગે છે પાસ થઈશ કે નહીં. તો ડરની એવી વાત કરું ને કે આપણે મનથી થોડું સ્ટ્રોંગ રહેવાનું છે. ડર સીધી વસ્તુ જે લાગે, કારણ કે અત્યારે આપણે જોબ માટે મહેનત કરીએ છીએ અને આપણાથી જોબ જતી રહે થોડી ભૂલોના લીધે તો આપણને એનું ડર રહેવાનું કે સાલું જોબ જતી રહી તો, એટલે એવો ડર તો રહેવાનો છે, પણ આપણે એને આપણા પર હાવી નહીં થઈ જવા દેવાનો. એ ડરને આપણે કંટ્રોલમાં રાખવાનો છે અને આપણે એ ડર ઉપર વિજય મેળવવાનો છે. ડર આપણા ઉપર વિજય ના મેળવવો જોઈએ, એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી છે. કારણ કે પેપરમાં કેવું છે કે તમને એવું લાગે કે સાલું પેપર અઘરું આવ્યું તો પેપર અઘરું આવે તો તમારે શું રાખવાનું છે કે મન શાંત અને સંભાળીને ટીક કરવાના છે. મેક્સિમમ ટીક નહીં કરવાના. એમાં તમારે શું કરવાનું કે જેટલા તમને આવડે છે ઓછું રિસ્ક લેવાનું. અઘરું પેપર આવે ને, મોક આપતા હોય એટલે તમને આઈડિયા આવી જાય કે પેપર સહેલું છે કે અઘરું આવે તો આખા ગુજરાત માટે અઘરું છે. લાસ્ટ ટાઈમનું પેપર માની લો અઘરું હતું, આખા ગુજરાત માટે અઘરું હતું. વ્યાકરણના 10 પ્રશ્નો મેં છોડી દીધા હતા અને ઈ ટીક કર્યા હતા. તો એવી રીતે બીજા લોકોએ રિસ્ક લીધું હશે, કોઈના સાચા પડ્યા કોઈના ખોટા પડ્યા. જે લોકોએ રિસ્ક લીધું છે એવા ઘણા લોકો મેરિટમાંથી આઉટ થયા છે, મારા ધ્યાનમાં છે એવા લોકો 1-2 માર્ક્સ માટે રહી ગયા છે. તેવા રિસ્ક આપણે એ ટાઈમે ના લેવા જોઈએ કે આપણને કોઈ દિવસ તૈયાર નથી કર્યું તો એ પ્રશ્નોને ટીક જ ના કરવા જોઈએ. એટલે શું રહેવાનું કે અઘરું પેપર છે તો આખા ગુજરાત માટે અઘરું રહેવાનું. પછી સહેલું પેપર આવે ને તો બી આપણે કેવી આમ ડોફરાઈ જતા હોઈએ છીએ. કારણ શું કે આપણને લાગે મને બધું આવડે હું પાસ કરી દઈશ, પણ ગુજરાતમાં ઘણા બધા લોકો છે જે એક્ઝામ પાસ કરવા આવ્યા છે. તો સહેલું પેપર આવે તો બી આપણે સંભાળીને અને કંટ્રોલ રાખવાનો છે અને એ રીતે ટીક કરવાનું છે. એટલે તમે ડર ઉપર થોડું આમ કંટ્રોલ રાખવાનો કે ના ભાઈ ડર ઉપર હું વિજય મેળવીશ, એટલે એમાં વાંધો તમારે નહીં આવે. હવે આ બધી નાની મોટી જેટલી મેં તમને ખાસ બાબતો કીધી ને એનું તમે ધ્યાન રાખશો ને તો મને પૂરો વિશ્વાસ છે કે જે તમારો સ્કોર થતો હશે અત્યારે રેગ્યુલર, એનાથી ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવશે તમારા સ્કોરમાં. અને તમારે કદાચ માની લો કે આ તૈયારી મુજબ તમને SRPF મળવાની હોય તો તમને બિન અત્યારે બી મળી શકે, અત્યારે મળતી હોય તો બિન અત્યારે બી મળી શકે, અને સારા માર્ક્સ લાવો તો તમને તમારો જિલ્લો બી મળી શકે. એટલે મેક્સિમમ જેટલી વાતો મને ધ્યાનમાં હતી કે આ બધી ભૂલો લાસ્ટ ટાઈમ મારે સાથી મિત્રોએ કરી હતી અને બીજા બધા ઘણા મિત્રોએ બી કરી હતી, મારાથી બી પહેલી ભરતીમાં થઈ હતી, એ બધી મેં નોટ ડાઉન કરી હતી અને લખીને આવ્યો છું કે જે તમે ના કરો, તમારી જોડે સમય છે તો તમે સુધારી શકો. તો મેં ઓલમોસ્ટ તમને જે કહેવાનું હતું સમજાવવાનું હતું સમજાવી દીધું છે. બાકી કંઈ બી લાગશે તો હું એના માટે નવો વિડીયો સ્પેશિયલ બનાવી દઈશ. પણ તમને હજી બી કોઈ બી કઈ જગ્યાએ ડાઉટ લાગે, પ્રશ્ન લાગે તો તમે બિંદાસ કોમેન્ટમાં પૂછી શકો છો. અત્યારે હું તમને ટાઈમ બતાવું છું, ફોનમાં તમે ટાઈમ જોઈ શકો છો કે 7:21 થઈ જાય, 7:40 મારો રોલ કોલ છે.
પણ મારે અહીંથી વોક કરતાં કરતાં જવામાં 10 મિનિટ થાય. છતાં બી આ ટાઈમ મને મળ્યો છે તો મેં વિચાર્યું કે ના ચલો આપણે બધું લખેલું છે તો તરત વિડીયો બનાવી દઈએ કે જેથી જે મિત્રો તૈયારી કરે છે એને કોઈ પ્રોબ્લેમ ના આવે અને એ લોકોને હેલ્પફુલ થાય. તો તમે આનો ફાયદો ઉઠાવજો અને જેટલી બી વસ્તુ મેં તમને સમજાવી છે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ફરીથી કહું છું, કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. બાકી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને વિડીયોમાં એક હાઇપનું ઓપ્શન બી આવે છે, એ કરશો તો વિડીયો વધુ લોકો સુધી પહોંચશે. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.